ની સાથે લખણ તો ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામમાં સોલાર પ્લાન્ટના વિરોધમાં ગ્રામસભા યોજી હતી, જેમાં ગ્રામજનોએ સ્પષ્ટ રીતે પ્લાન્ટની યોજનાનો વિરોધ કરતા ઠરાવ પસાર કર્યો હતો। સરપંચની અધ્યક્ષતામાં બેઠકમાં જણાવાયું હતું કે ગોડાજોલી ગ્રુપ પંચાયત વિસ્તારમાં 140 એકર જમીન પર પ્લાન્ટ ઊભો થાય તો આસપાસની 281 એકર જમીન પાણી વગરની થઈ શકે તેમ છે। આ મુદ્દે અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર ન આવતા ગ્રામજનોએ પણ રોષ વ્યક્ત કર્યો છે। સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે કેપી ગ્રુપ દ્વારા, અને વિરોધમાં અમે ગામ દ્વારા ઘણા ખેડૂતોની 140 એકર જે જમીનમાં સોલાર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં 281 એકર જમીન પાણી વગરની થાય એવી છે। એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં, અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું। મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી, પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। સાથે સાથે આ ગામ સભાની જે આયોજન કર્યું હતું એની માહિતી પણ ગામના તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને, મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, પણ આજની આ ગ્રામ સભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો। ઘોડા ગામની સરપંચ છું। આજરોજ અમારા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી, જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે, તો આ સોલર પ્લાન્ટ અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે। ગ્રામજનો સખત વિરોધમાં છે, એટલે ગ્રામસભા થકી આની મંજૂરી આપવામાં આવશે નહીં। ગ્રામસભામાં જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું।